સુરતના વેસુમાં લાગેલી આગની તપાસ થઈ રહી છે। ડ્રોન ઉડાડીને પોલીસે તપાસ શરૂ કરી। ડ્રોન મારફતે આગની ઘટનાનો તાગ મેળવ્યો છે। પોલીસે ડ્રોન મારફતે બિલ્ડિંગની તપાસ કરી રહી છે અને બિલ્ડિંગમાં લાગેલ આગના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા। ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ ગઈ છે। કોઈ જગ્યાએ હજુ પણ આગ ચાલુ નથી કે છે તે અંગે પણ તપાસ થઈ રહી છે। તો સુરતના વેસુ વિસ્તારમાં આગ લાગી હતી। બિલ્ડિંગમાં આગ લાગી હતી, આજુબાજુ પણ પ્રસરી હતી। તો આગ પર કાબુ મેળવવા માટે ફાયરની ગાડી પણ ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ ડ્રોનની મદદ લેવાઈ છે। ડ્રોન દ્વારા ચેક કરવામાં આવ્યું છે કે હજુ પણ કોઈ જગ્યાએ આગ ભભૂકી રહી છે કે નહીં, તેને લઈને પણ તપાસ કરવામાં આવી। દમણના રીંગણવાડા વિસ્તારમાં ગેસની પાઇપલાઇનમાં લીકેજ થતા આગ લાગી હતી અને જેના કારણે આસપાસના વિસ્તારના લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા। રીંગણવાડા વિસ્તારમાં કામ ચાલી રહ્યું હતું અને અહીં જેસીબી મશીનથી ખોદકામ શરૂ થયું હતું। એ વખતે જ નીચેથી પસાર થતી ગેસની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું। આથી ગેસ લીકેજ થયું હતું અને થોડી જ વારમાં આગ લાગી ગઈ હતી। ઘટનાના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ। જોકે આગની લપટો એટલી મોટી હતી કે નજીકમાં ઉભેલા જેસીબી મશીન પણ આગની ચપેટમાં આવી ગયું હતું। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સંબંધિત વિભાગની ટીમ પણ સ્થળ પર પહોંચી ગેસ લીકેજ અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા અને આ ઘટનામાં કોઈ ઈજા કે જાનહાનિ નથી થઈ, માટે લોકોએ પણ હાશકારો અનુભવ્યો। ભારતીય શેર બજારમાં શાનદાર તેજી। સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઉછાળો। મિડ કેપમાં પણ 1000 પોઈન્ટનો ઉછાળો છે। નિફ્ટી, બેંક નિફ્ટીમાં પણ તેજીનો માહોલ છે। અમેરિકાના ટેરિફ પર હોલ્ડના નિર્ણયથી ભારતીય શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો છે। તો ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ। સેન્સેક્સમાં 1500થી વધુ પોઈન્ટનો ઉછાળો છે। નિફ્ટી, બેંક નિફ્ટીમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો છે। મિડ કેપમાં 1000 પોઈન્ટનો ઉછાળો છે। તો રોકાણકારો થોડોક હાશકારો અનુભવી રહ્યા છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી અપ્સ એન્ડ ડાઉન્સ ચાલી રહ્યા છે શેર માર્કેટમાં, જેને લઈને રોકાણકારોની ચિંતા વધેલી હતી। પરંતુ જ્યારે થોડી રિકવરી જોવા મળે છે ત્યારે ખાસ એક રાહત લોકોને મળતી હોય છે। તો માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ આપની સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી જ વધુ અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીશું। ભારતીય શેર બજારમાં મોટો ઉછાળો જયદેવભાઈ આજે જોવા મળી રહ્યો છે, રોકાણકારોને થોડો ખાસકારો મળતો હશે આજે। બિલકુલ, આજે કારોબારી સપ્તાહનો અંતિમ દિવસ છે અને તે દરમિયાન ભારતીય શેર બજારમાં જબરજસ્ત તેજી જોવા મળી રહી છે। સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ખૂબ સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને ઘણા સમય પછી સ્મોલ કેપ અને મિડ કેપ સેક્ટરની કંપનીઓમાં પણ આજે ખૂબ સારી લેવાલી જોવા મળી રહી છે। ખાસ કરીને જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે રીતની નિવેદન આપવામાં આવ્યું આજથી 2 દિવસ પહેલા, તો તેની સાનુકૂળ અસર ભારત જેવા દેશ ઉપર સારી રીતે પડી શકે છે અને તે વાતને લઈ અને આજે ભારતીય શેર બજારમાં સાર્વત્રિક લેવાલી જોવા મળી રહી છે। જી જયદેવભાઈ, છેલ્લા ઘણા ટાઈમથી માર્કેટ ડાઉન જોવા મળતું હતું, ક્યારેક રિકવરી જોવા મળતી હોય છે, પરંતુ નેક્સ્ટ ફ્યુચરમાં આપને કેવું લાગી રહ્યું છે? રોકાણકારો માટે શું એડવાઇસ હશે આપના તરફથી? બિલકુલ, આપની વાત બિલકુલ સાચી છે। સપ્ટેમ્બર 2024 દરમિયાન ભારતીય શેર બજારો તેના સર્વોચ્ચ શિખર ઉપર હતા અને ત્યાર પછી વિદેશી રોકાણકારોની સતત ભારતીય શેર બજારમાં વેચવાલી જોવા મળી રહી હતી અને સેન્સેક્સ અને નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરથી અત્યારે 15% નીચે ટ્રેડ કરી રહ્યા છે। પણ હું રોકાણકાર મિત્રોને કહીશ કે હાલના લેવલથી ભારતીય શેર બજારમાં વધુ પડતો ઘટાડો જોવા મળે તેવી શક્યતા પ્રમાણમાં ખૂબ નહીવત છે। ખાસ કરીને આંકડાકીય દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો ઘણા બધા આંકડા ભારતીય અર્થવ્યવસ્થાને ખૂબ સારો સપોર્ટ કરી રહ્યા છે। જેમાં જીએસટી કલેક્શનની વાત કરવા જઈએ તો અત્યારે જે જીએસટી કલેક્શન છે તે 2 લાખ કરોડ રૂપિયાની નજીક આવી રહ્યું છે। ત્યારબાદ અન્ય ટેક્સ કલેક્શનના આંકડા છે તે પણ ખૂબ સારો દેખાવ કરી રહ્યા છે। મંથ ઓન મંથ ઓટો સેલ્સના આંકડા છે તે પણ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે। તો આ તમામ વસ્તુઓને લઈ અને એવું ચોક્કસ કહી શકાય કે ભારતનું જે અર્થતંત્ર છે તે ડોમેસ્ટિક કન્ઝમ્પશનને આધારે છે અને વૈશ્વિક લેવલે કોઈ નકારાત્મક વસ્તુ બહાર પડશે તો ભારતનું અર્થતંત્ર તેનાથી લેસ ઇફેક્ટિવ છે। તો તેને લઈ અને ભારતીય શેર બજારમાં આજના કારોબાર દરમિયાન પણ મજબૂતાઈ જોવા મળી રહી છે અને આગળ ઉપર પણ ખૂબ સારી મજબૂતાઈ જળવાઈ રહે તેવા પ્રબળ સંકેતો છે। જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। અરવલ્લીમાં યુવતીના મોતનું રહસ્ય ખૂંટાયું છે। બાયડમાં યુવતીના મોત મામલે આક્ષેપ થઈ રહ્યો છે। યુવતીના પરિવારે કરી છે ન્યાયની માંગ। યુવતીના પિતાએ જણાવ્યું છે કે મારી દીકરી આપઘાત ન કરી શકે
મહત્વનું છે કે અમદાવાદમાં યુવતી MBBSનો અભ્યાસ કરતી હતી. હોસ્ટેલના રૂમમાં તેનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પરિવારજનોએ ન્યાયિક તપાસની માંગ કરી છે. વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે પણ ગંભીર આક્ષેપ લગાવ્યા. પરિવારની ગેરહાજરીમાં મૃતદેહ કેમ ઉતાર્યો જેવા ગંભીર સવાલ પણ કર્યા છે. ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે. મારી બીબીની કોઈ ફરિયાદ નથી, કશું નહીં, કોઈ રીતે નપાસ નથી થઈ. ને બીજા વર્ષની અંદર જ્યારે આવી ત્યારે એને આ બનાવ બન્યો તો મને એટલો બધો આપઘાત લાગે છે કે મારી બીબીને જ્યારે 8 વાગ્યાથી વાંધી અને 8:15 લગીને કાયમી અમારા ત્યાં ફોન આવે. અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા ભાજપે કરેલ વિવિધ કાર્યક્રમોની પ્રદર્શની યોજાઈ અને છેલ્લા વર્ષોમાં ભાજપે કરેલા કામો તેમજ કાર્યક્રમોની પ્રદર્શની યોજાઈ, જેને પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિ ખુલ્લી મુકાઈ હતી અને જિલ્લા ભાજપ પ્રમુખ સહિત જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા. આ પ્રદર્શનીમાં જિલ્લા ભાજપની કામગીરીના ફોટોગ્રાફનું નિદર્શન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા. જિલ્લામાં થયેલા ભૂતકાળમાં અનેક પ્રકારના કામો, મને કોઈ મહાનુભાવ આવ્યા હોય જે સારા કાર્યક્રમો કર્યા હોય એની પ્રદર્શની આખી જિલ્લા કાર્યાલય મૂકવાની હતી અને એના ભાગરૂપે અમે બધા જ ફોટોગ્રાફ શોધી અને આખી પ્રદર્શની બનાવી અને આ જિલ્લા કાર્યાલય મૂકી છે. જનતાને પણ વિનંતી કરું છું કે આ પ્રદર્શની કાર્યકર્તાઓ તેમજ જિલ્લાની પ્રજા જોવા માટે આવે અને ભૂતકાળના જે કામો સારા થયેલા છે એ જોઈ અને આ ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધે.